આજનો પ્રેરણા સંદેશ ભાગ 105। થોડાક વર્ષો પૂર્વે અમેરિકન આર્મીનો એક જાસૂસ રશિયા ગયો હતો, જેનું નામ હતું નેટન શેરાસ્કી। તે મૂળ તો ઇઝરાયલનો યહૂદી હતો। જ્યારે રશિયામાં તે પકડાઈ ગયો ત્યારે તેને વિશ્વની ભયંકર સાઇબેરિયન જેલમાં 400 દિવસ માટે રાખવામાં આવ્યો। એ જે જેલની રૂમમાં રહેતો હતો તેની સાઇઝ 4x3ની જ હતી। ત્યારબાદ તેને રશિયાની જેલમાં મૂકવામાં આવ્યો। 12 વર્ષ સુધી તે જેલમાં રહ્યો। પછી જ્યારે બિલ ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારે તેમની અરજીને માન્ય રાખી આ જાસૂસને મુક્ત કરવામાં આવ્યો। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યાં માણસ મેન્ટલી અને ફિઝિકલી ભાંગી પડે એવી 12 વર્ષની સજામાં પણ એને કાંઈ ન થયું। તેનું કારણ શું હતું? તો આ નેટન શેરાસ્કી નાનપણમાં ચેસ રમતો। તે રમત તેને બહુ ગમતી, તેથી તે બેઠા બેઠા મનમાં વિઝ્યુલાઇઝ કરીને ચેસ રમતો। પણ સામે બીજો રમનાર તો જોઈએ, તેથી આ નેટન એવું વિઝ્યુલાઇઝ કરતો કે એની સામે વિશ્વ પ્રસિદ્ધ ચેસ ચેમ્પિયન ગેરી કેસ્પેરોવ બેઠા છે અને આ નેટન એને હરાવી રહ્યો છે। આમ સતત 12 વર્ષ સુધી તેણે વિઝ્યુલાઇઝ કર્યું। જ્યારે તે જેલમાંથી મુક્ત થયો ત્યારે તે પોતાના દેશ ઇઝરાયલ ગયો। ત્યાંનો તે કેબિનેટ મિનિસ્ટર બન્યો। એકવાર ગેરી કેસ્પેરોવ ઇઝરાયલ આવ્યા અને ઘણા બધા માણસો સાથે ચેસ રમ્યા અને જીતી ગયા, પરંતુ આ નેટન શેરાસ્કી સાથે રમ્યા ત્યારે સ્વયં ગેરી કેસ્પેરોવ હારી ગયા। જ્યારે પ્રેસ રિપોર્ટરે તેઓને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે હાઉ કુડ યુ ડિફીટ ગેરી કેસ્પેરોવ, ત્યારે તેણે કહ્યું, "ધીસ ઇઝ નોટ ફર્સ્ટ ટાઈમ આઈ હેવ ડિફીટેડ હિમ. આઈ હેવ ડિફીટેડ હિમ થાઉઝન્ડ્સ ઓફ ટાઈમ્સ ઇન માય માઇન્ડ. ધીસ ઇઝ ધ પાવર ઓફ વિઝ્યુઅલાઇઝેશન." જ્યારે કોઈ પણ માણસ સબકોન્શિયસ માઇન્ડમાં કોઈ પણ ક્રિયાને વિઝ્યુઅલાઇઝ કરે છે ત્યારે તેને રિયલ લાઈફમાં પણ સફળતા મળે છે, એવું આજના મનોવૈજ્ઞાનિકો પણ કહે છે। અમેરિકાના ગોલ્ફ હિસ્ટ્રીના નંબર 1 ગણાતા જેક નિકલોસ પણ પ્રથમ વિઝ્યુલાઇઝ કરતા પછી બોલને હિટ કરતા। તેઓ પોતાના ટેસ્ટિમોનિયલમાં લખે છે કે આઈ નેવર હિટ ધ બોલ બિફોર પ્રોપરલી વિઝ્યુલાઇઝિંગ ધ હોલ, ટેરેન એન્ડ ધ ટ્રેક। અને એટલા માટે જ સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ જ્હોન મેરે નામના કોચ કે જેઓ ઓલિમ્પિકમાં ટેનિસ રમતા ચેમ્પિયન રમતવીરોને પણ ટ્રેનિંગ આપે છે, તેઓ કહે છે, "ફર્સ્ટ યુ શુડ વિઝ્યુઅલાઇઝ ઇન યોર માઇન્ડ દેટ વેર યુ વોન્ટ ટુ ડિલિવર ધ બોલ, ધેન હિટ વિથ ધ રેકેટ." પહેલાં મનમાં વિઝ્યુલાઇઝ કરીને પછી જ ટેનિસના બોલને રેકેટ દ્વારા હિટ કરવું જોઈએ। આમ આજે દુનિયામાં વિઝ્યુઅલાઇઝેશનની ઘણી બધી વાતો થાય છે। નોર્મન કઝિન્સ નામના તત્વચિંતકે તો એનેટમી ઓફ એન ઇલનેસ પુસ્તકમાં પોતાની વાત લખતા જણાવ્યું છે કે તેઓને મોટી ઉંમરે બ્લડ કેન્સર થયું હતું, છતાં પોઝિટિવ વિઝ્યુઅલાઇઝેશન કરીને તેઓ 20 વર્ષ સુધી નિરોગી જીવન જીવ્યા હતા। વિઝ્યુઅલાઇઝેશન એટલે મનમાં સારા શુભ વિચારો કરવા, જીવનમાં જે પામવાનું છે તે ધ્યેયના માર્ગે આગળ વધવું, આપણા મનને કંટ્રોલ કરીને ઇચ્છિત વસ્તુ કે પરિણામની પ્રાપ્તિ માટે પોઝિટિવલી વિચારવું। પરંતુ આ દૃષ્ટાંતો દ્વારા આપણે એટલું જ સમજવાનું છે કે જો વિઝ્યુઅલાઇઝ કરવાથી લોકોને લૌકિક માર્ગે સફળતા મળતી હોય તો આપણા મનમાં ભગવાનનું ચિંતન અને મનન કરવાથી ભગવાનનો અનુભવ કેમ ન થાય? અને આ જ વાત આપણા શાસ્ત્રોમાં માનસી પૂજાના નામથી લખેલી છે। મેડિટેશન અને માનસી પૂજા બે અલગ અલગ વસ્તુ છે। મેડિટેશન એટલે કે ધ્યાનમાં માત્ર ભગવાનની મૂર્તિ પર મન કેન્દ્રિત કરીને ભગવાનનું ચિંતન અને સ્મરણ કરવાનું હોય છે, જ્યારે માનસી પૂજામાં એવું વિઝ્યુઅલાઇઝ કરવાનું હોય છે કે ભગવાન સાક્ષાત આપણા ઘરે પધાર્યા છે। આપણે તેઓનું સ્વાગત કરીને ઘરમાં સુંદર સિંહાસન પર તેઓને પધરાવીએ છીએ। આપણે ભગવાનનું પૂજન, અર્ચન, હારતોરા, આરતી વગેરે કરીએ છીએ। તેઓને મનગમતા થાળ જમાડીએ છીએ। તેઓનો ચરણ સ્પર્શ કરીને પ્રાર્થના કરીએ છીએ। ભગવાન આપણા માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે વગેરે। આવી રીતે માનસી પૂજા કરવાનું ફળ શું મળે છે? તો ભગવાન સ્વામિનારાયણ
વચનામૃત સારંગપુર પ્રકરણના 3માં કહે છે કે એવી રીતે જે ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે કે માનસી પૂજા કરે એ બે શ્રેષ્ઠ છે. એટલે કે પ્રત્યક્ષ પૂજા જેટલું જ ફળ માનસી પૂજામાં પણ મળે છે. અને અંત્યના 23માં વચનામૃતમાં તો દરેક ઋતુમાં ભગવાનની માનસી પૂજા કેવી રીતે કરવી જોઈએ તેનું ખૂબ જ સુંદર વર્ણન કરીને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવી રીતે જે ભક્ત માનસી પૂજા કરે છે તે ભક્તને ભગવાનને વિશે હેતની અભિવૃદ્ધિ થાય છે અને તેના જીવને બહુ સમાસ થાય છે. તેથી જ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે કે શ્રી સહજાનંદ સ્વામીના દાસજે નિત્ય ઉઠીને કરવી પ્રભાત પ્રભુની પૂજા માનસી. ભગવાનના ભક્તને માનસી પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણના સમયમાં એવા અનેક ભક્તો થઈ ગયા કે તેઓ આવી રીતે વિઝ્યુઅલાઇઝેશન દ્વારા માનસી પૂજા કરતા તો ભગવાન સાક્ષાત તેઓની સેવા અંગીકાર કરવા પધારતા. વ્રજાનંદ સ્વામી જ્યારે માનસી પૂજામાં ભગવાનને ગુલાબ અને મોગરાના હાર પહેરાવતા ત્યારે તેઓની બાજુમાં બેઠેલાને તેની સુગંધ આવતી. એકવાર પર્વતભાઈ ખેતરમાં હળ હાંકતા બપોરે ભગવાનને માનસીમાં થાળ ધરાવતા હતા અને બાજુવાળાએ તેઓને હલાવ્યા તો પર્વતભાઈના હાથમાંથી દહીંને ભાત નીચે ઢોળાઈ ગયા. તે સૌએ નજરે જોયા અને સૌને પ્રતીતિ થઈ કે માનસી પૂજામાં આપણે ભગવાનને જે થાળ ધરાવીએ છીએ તે ભગવાન જમે છે. તો મૂળજી બ્રહ્મચારી અને શિવલાલ શેઠ જ્યારે પણ માનસી પૂજા કરતા ત્યારે ભગવાન સાક્ષાત પ્રગટ થઈને તેઓને દર્શન આપતા. આવા 2-4 નહીં પરંતુ અસંખ્ય ભક્તોને ભગવાને માનસી પૂજા દ્વારા આવી અનુભૂતિ કરાવી છે. તો આપણા શાસ્ત્રોમાં જે ભગવાનના ધ્યાન અને માનસી પૂજાની વાતો લખેલી છે તે માત્ર કલ્પના કે દિવા સ્વપ્ન નથી પરંતુ સાચી સાધના છે, સાચી પ્રભુની આરાધના છે. તો આપણે પણ માનસી પૂજા દ્વારા આપણું મન ભગવાનમાં જોડીને તેઓની અનુભૂતિ કરી શકીએ એ જ સંદેશ સાથે આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ. જય સ્વામિનારાયણ.